હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આપણે પાછા ઘરે સવારે તૈયારી કરી રહ્યા છીએ. રાજુબેન કપડાં બદલાવીને ઓલા થયા છે. અમિત માથું ઓળવે છે, મમ્મી બેઠા છે. અને હવે આપણે જવાની તૈયારી કરી રહ્યા છીએ. ગાડી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગોંડલ છે આપણું કામકાજ અહીંયા પૂરું થઈ ગયું છે. કેમ રૂહીબેન જાવું તો છે ને, રોકાવું નથી. હવે પાછા શનિ રવિ પાછા ભેગા થઈ. આજ રવિવારે આવતા શનિ રવિ પાછા ભેગા આવીશું. કેમ કે અમારા સગામાં હે ને અમારા બેન લગન એની ફઈની છોકરી ને મારી માસીની છોકરી આ શનિ રવિ અહીંયા આવતા શનિ રવિ પાછા ના ભેગા. મમ્મી આજે અમારા મોઢેની વાત હતા પણ ધારા દિનારો કેમ કે કાઈ ના તડકાનું મોડું થઈ જાય એટલે હવે અમે જાહી. અને જો આ તૈયારી થઈ છે હવે રાઠુબેન. જાંબુ કેટલા હોય? જાંબુ તો ઘણા લઈ જવાના છે. જાંબુ ભઈ હા, તાર ખાવા હે તો રાખો. ના તું હાલ ને હાલ એમ કર. હાલ ને કાંઈ નહીં હો. દર વખતે મને એમ કે વેકેશન પડશે ને ત્યારે આવી, વેકેશન પડશે ને ત્યારે આવી. કોઈ દી નથી આવતી. ધોવડાવું વાસણ ધોવડાવું. હજી જો હાઈના ગોદડા અને વાસણ ને એવું બધું એમનામ જ પડ્યું. કાંઈ હગે વગે કર્યું નથી. હવે હા હો બે કરશે ને અમે તો ખાઈ પીને જવા. અત્યારે જો છોકરા રમવામાં લાગી ગયા. એક છોકરી રમવા ગઈ કે જો વા કાકરામ રમવા. એમ કામ જ છે, બીજું કામ એ શું. મીઠભાઈ જો રેડી થઈ ગયો. ઓલાને જો ખારેક જો થાય. કમ્પ્લીટ થઈ જ ગયો. ખાવણો લઈને બધે વારવામાં છે. એક વખત તો હે ને કથાનું ને ગુરુનું બેયનું મુહૂર્ત રહ્યું હતું પણ કેન્સલ થઈ ગયું. આજ વખતે ફાઇનલી થઈ જ ગઈ. તો હાલો હવે આપણે મોડલ છે ને વંશુ તારે આવું અમારે ભેગું. તને આવડે ગાડી? હે વંશુ એલા રોવડાઈમાં. હે વંશુ એ વંશુ તને ગાડી આવડે? તારે આવું હે મિત ભેગું? હે તારે મિત ભેગું આવું હે? એ ટકા મિત ભેગું આવું તારે? અત્યારે જો મિત્રો અત્યારે ધારુરી ક્યારનો માથું ઓળાવીને ત્યારથી પણ હજી રાજુ ત્યાર નથી. હા રાજુ ત્યાર નથી. રાજુ તારે આવવાનું છે એમ કહો. જા ને આજ તો મમ્મી ગાડીમાં આવી. આજ તો એને કોઈ તેડવા નતું આવ્યું. કેમ કે એના પગ દુખે એટલા માટે. હવે તો હાલવા માંડી ને. અમે અહીંયા વસ્તુ લઈને ઘરેથી લઈને નતા આવ્યા ને એટલું પાછું લઈને ચાલી બહાર કાઢવી એ કાલે એ આ નીકળી જાય. ખોલ ઉપાધિ કરમાં કાલે બહાર કાઢ. રાધો અમે બધા જઈ છીએ અને હવે તું તાર રીતના આઈલી આવજે બસમાં. હમણાં 10 વાગે બસ આવશે ને એમાં આઈલી આવશે. હાલો તમારે આવવાનું છે ગોંડલ. ચાલો હવે ગોંડલ જઈને મળીએ. બીજું તો શું. અને આપણે તો મહેમાન ઘરેથી આવી ગયા છીએ. મહેમાન ઘરે બપોર દિન આવી ગયા છીએ પણ હવે બ્લોગ શરૂ કર્યો કેમ કે આવી આવ્યા ને તો 11:30 થઈ ગયા એટલે જમવાની તૈયારી કરી. જમીને પછી બધા સૂઈ ગયા હતા. તો હવે પછી બધા ઉઠીને પપ્પા બા ચોકા કરવા બેઠા છે અને મમ્મી ને રાજુ આ બાર ટેબલે બેઠા છે. અને મિતભાઈ ભેળની પેલું શું કહેવાય ભેળ બનાવવાની તૈયારી કરે છે. કેમ મિતભાઈ? આજ બપોર વાસણ કંઈ ધોયા નથી. વાસણ એની આ બાર એમને મેકી દીધા છે તો હું વાસણ કરીશ ને ભેળ બનાવે. શું છે નથી છૂટતું? લબડ જ છે. તોડી નાખ. કાચું લબડ જ છે.
ડુંગળી ટમેટું તો કટિંગ કરી લીધું છે. હવે ખાલી ભેળ બનાવવાની છે. આજ ભૂખ એવી લાગી થાકીને આવ્યા હતા ખાધું નથી બપોર. ભેળ બનાવે ભેળ ખાઈ લઈએ. અમિતભાઈને રસોઈ બનાવતા બહુ સારી આવડે. હા નાસ્તો ભેળ ચણા દાબેલા એ બધી વસ્તુ આવડે. સારું તો આવી જાવ બધા ભેળ ખાવા માટે. કેમ મિતભાઈ? અને પપ્પાને છે ને ભેળ કરતા કોરા મમરા વધારે ભાવે. એ વઘારેલા મમરા કે ભેળ ન ખાય, કોરા મમરા વધારે ભાવે. કેમ પપ્પા તમે એમ કેમ તમને કોરા મમરા ભાવે ભેળ એમાં વધારે સ્વાદ આવે? એટલે હકીકતમાં કોરા મમરામાં હા ને મીઠાશ વધારે લાગે. મીઠું બીઠું કઈ ન નાખ્યું હોય તો એ ખાવાની મજા આવે, કેમ કે રિયલ મમરા થઈ જાય. અને આવી રીતના ભેળ આપણે બનાવીને એમાં ચટણી મીઠું આવી જાય ને એટલે થોડોક સ્વાદ ચેન્જ થઈ જાય. મમરા પિયર મમરાનો સ્વાદ ન આવે. મિતભાઈ ભેળ તો બનાવે પણ મિતની છે ને ભેળ બહુ તીખી થઈ જાય. ચટણીમાં હાથ થોડોક વધારે સારું બનાવવાનું. કીધું તો પાછું કઈ થાય નહીં. 8 જેવું વાગી ગયું છે અને મમ્મી કરવા માંડી છે રસોઈની તૈયારી. કેમ મમ્મી? અને આજે રસોઈમાં છે પનીરનું શાક. જે મારું અને પપ્પાનું ફેવરિટ છે. અને બધાને ભાવે પણ મને ને પપ્પાને થોડોક વધારે ભાવે. તે કેમ જોયું આવું? પપ્પાનું તારું ફેવરિટ, બીજા બધા કોઈ ભાવતું જ નહીં. એટલે અમને થોડુંક વધારે ભાવે એમ. હે રાધો, તને પનીરનું શાક ભાવે? મેં તને એ જવાબ જ નહીં દે. હા ભાઈ વાંધો નહીં, તમને ભાવે બસ. એમાં હું ક્યાં કઈ કહું. ભાવે તેમાં મારું શું જાય છે? ખાવાનું હોય બીજું શું હોય? ભાવે તો અમને થોડુંક વધારે ભાવે. અમારે જેટલા ટક હોય એટલા ટક હાલે. મમ્મી છે ને પેલા ડુંગળી ટમેટા કેપ્સિકમ કાજુ બધું તેલમાં પેલા સરખું શેકી લે છે નહીં મમ્મી? અને પછી એને મિક્સરમાં કાઢી નાખવાનું. કાચું પાકું બધું ચેડવી લેવાનું. અને પછી ટમેટા નાખે. હવે એ બધું કાચું પાકું ચેડવી લે છે અને પછી એ બધું મિક્સરમાં ક્રશ કરી નાખશે. હવે એને ગળીક થાય ને તો છોડી જાય ને પછી મિક્સરમાં કાઢી લે. ને રોટલીનો લોટે બંધાઈ ગયો છે. હમણાં મમ્મી રોટલી કરવાનું ચાલુ કરી દે. હવે જમવાનું થઈ જાય તૈયાર. કેમ શું થયું એમાં? હા પનીરનું શાક થઈ ગયું છે રેડી અને સાથે છે છાશ અને રોટલી. બધાય બેસી ગયા છે જમવા. કેવું બન્યું શાક? સરસ. મમ્મી જ બનાવ્યું. મમ્મીને શું પૂછવાનું હોય? તને તારું ભાવ્યું? એને ન ભાવ્યું. મેં તને અરે રાધુ તને? બધાય બેસી ગયા છે જમવા. તમે બધાય પણ આવી જાવ.